અમદાવાદના ખોખરામાં વગર વરસાદે ભૂવો પડવાની ઘટના. ખોખરા વોર્ડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહત પાસે ડ્રેનેજ લાઇન બેસી જતા ભૂવો પડ્યો, જેથી તંત્ર દ્વારા ધીમી ગતિએ મરામતની કામગીરી શરૂ કરાઈ છે. મંદ ગતિએ ચાલતી આ કામગીરીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 15 દિવસ થયા છતાં કામગીરી પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં રોષ. સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે જ રોડ પર આ પ્રકારનો મોટો ખાડો હોવાના કારણે વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. બેન અવર જવરમાં તકલીફ છે, વાહનો લઈ જવા લાવવા, અને કામગીરી એમની એકદમ ધીરી ચાલી રહી છે. પાણી ભરાઈ જાય છે, ગંદકી વધારે થઈ રહી છે, અને આ લોકોનું મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે. કામનો કોઈ જલ્દી નિવેડો લાવતા નથી, ના કોઈ અધિકારી સ્થળ પર આવે છે, કોઈ જવાબદાર વ્યક્તિ સ્થળ પર આવતું નથી. કામદાર સવારે આવે અને સાંજે બંધ કરીને જતા રહે છે, કોઈ કામગીરી થતી નથી. અરે હાલાકી ખરાબ છે, બિલકુલ રસ્તા બ્લોક થઈ ગયા છે. બોલો પછી ધીમી ગતિએ કામ. હા તો ધીમી ગતિ છે ને 1 મહિનો થવા આવ્યો, પછી